દર્શક મિત્રો, સાબર આવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ ગણેશ વિસર્જનના દિવસે શોકમાં ફેરવાયું। દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ શોકમાં ફેરવાયું। પ્રાપ્ત માહિતી અનુસાર મેશ્વો નદી ઉપર બનાવેલ ચેકડેમના પાણીમાં ગણપતિની મૂર્તિનું વિસર્જન દરમિયાન 8 થી 10 યુવકો પાણીમાં ડૂબી જવાની ઘટના સામે આવી છે। ઘટના સ્થળે દહેગામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તથા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી, ફાયર બ્રિગેડની ટીમ તથા બહિયલ ગામના તરવૈયા સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 8 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। વધુ માહિતી મળી રહી છે તે મુજબ આ સ્થળે 2000 જેટલા લોકો એકઠા થયા હતા। આખું ગામ શોકમાં ડૂબી ગયું। રિપોર્ટર શૈલેષ સિંહ ડાભી, દહેગામ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।